પરી ઉઠી ગઈ ને પરી ઉઠીને વ્રત કથાની ચોપડી લઈને વાંચવા બેઠી છે અને બીજી બાજુ ક્રિશિવ ગયો છે બ્રશ કરવા નાવા. એને પણ ચા નાસ્તો કરી લીધો તો હું એને પજવું છું થોડું જો તમને બતાવું કેવું હેરાન કરું છું. પરી ટીવી બંધ કરી દેજે તો. પરી લાઈવ ટીવી બંધ કરી દઉં. કરી દીધું. આવ્યો ભગતો ભગતો. બ્રશ કર નાવા જા. પરી આ વ્રત કથામાં કઈ કથા વાંચસ તું? આમ બતાય તો. ગૌરી વ્રત ત્યાં કરવાના છે. વ્રત ઉપવાસ કરવાના 5 દિવસના. તે ઉપવાસ કેમ કરવાના હોય નહીં ખબર? ઉપવાસ કરશે ને 5મો દિવસ થશે ને એટલે એટલું બધું તોફાન કરશે ને 5-6 વાગ્યા પછી ખાવું છે ને છેલ્લા 5મા દિવસે બિચારીની હાલત બગડી જાય છે. હું તો ના જ પાડું છું. થાય તો કરજે, ના થાય ના કરીશ. પણ એ આ વખત જીદ એ ચડી છે કે ના હું કરવાની જ છું. તો પછી શું ખાવું લાવવાનું પરી? શું લાવવાનું ખાવુંમાં? મને લિસ્ટ આપી દેજે લખી. બોલ તો ખરી. ખાવુંમાં શું લાવવાનું? કાજુ, બદામ, ફરાળી બિસ્કીટ, પછી ખજૂર, સાબુદાણાની વેફર, કેળાની વેફર, પછી બીજું શું? અંજીર, રેવડી, સાકરિયા, ચોકલેટ અને અમારો સ્પાઈડરમેન જો. આટલી બધી જગ્યા છે મારા ખોરામાં આવી જઈશ જો. હવે તો મોટો થયો મોટો થયો તોફાની. શું હેલિકોપ્ટર? પરી ગોયરોમાં જે ખાવાનું હોય એનું લિસ્ટ બનાવીને લાવી છે. તો જેલી, ચોકલેટ, અખરોટ, કાજુ બદામ, દ્રાક્ષ, અંજીર, ખજૂર, ખારેક, સૂકું કોપરું, સાબુદાણાની વેફર, કેળાની વેફર. આટલું બધું લાવવાનું? ઓકે, મળી જશે. હા, થઈ જશે. ચલો આટલું લાવી દઈશું આપણે. પરી ટીચર આ બાળકને લઈ લો ને હવે સ્કૂલમાં મૂકવા આવું. હેડો ઊભા થાવ. પરી ટીચર આ તમારો બાળક જો ચાલુ ક્લાસે છે ને નાસ્તો કરે છે. પરી ટીચર નાસ્તો કરે છે. જમા કરી દો એનો નાસ્તો. આપશો નહીં. આ તો ટીચર પણ જબરા છે. એ પણ ચાલુ ક્લાસે નાસ્તો કરે. ચલો 10 ને 10 થઈ. કોણ? તો તારે પાઇપ જોઈન કરવાની છે ગેસની. સવારનો ઉઠ્યો છે ત્યાંથી ગેસની પાઇપ નાખવા ક્યારે આવશે? જાણે કે તારે કટિંગ કરીને નાખવાનું હોય એમ નહીં પડી ટીચર. અને આ રેનકોટ પહેરવાનો છે અત્યારે? ગાડી દે લાઈ ડીકી મૂકી દઉં. ગેસ કનેક્શનનું કામ ચાલુ થઈ ગયું. આ તો આજે તમે પાઇપ જોઈન કરશો એટલે પછી પેલું મીટર મૂકવા આવશે ને હજુ. ખબર નહીં. કીશું તો એની જાતે એકલો સ્કૂલમાં જાય છે. મારે મૂકવા પણ નથી જવું પડતું છે. એક ઝાડની પેલી બાજુ પહોંચી ગયો. ફાઇનલી જો પાઇપો આવી ગઈ છે. અત્યારે નાખી દેશે પાઇપ. કનેક્શન જોઈન્ટ થશે. સગડીની ઉપાધિ થઈ ને તો અમારે જોઈન્ટ થઈ ગઈ છે પાઇપનું કનેક્શન. અહીં ચોકડીથી લઈને અહીં મીટર મૂકશે. પછી ત્યાંથી ઉપર લીધું. ત્યાંથી રસોડામાં લાવ્યા. પણ થાય છે શું, અહીંયા વળાંક છે ને તો થોડી પાઇપ લગાવે છે પછી નીચે જાય છે, ફરી લગાવે છે નીચે જાય છે, માપ લઈને પછી પાઇપ લઈને પાછા આવે છે. અને આજે તમારે કાંડ થઈ ગયો. હવે આ ગેસ નહીં ચાલે. એમને એવું કીધું તમારે અંદર બર્નરમાં કંઈક બદલાવાનું છે. એમને કહ્યું પણ હું ભૂલી ગઈ. તો બપોરે આ પાછું લઈને વાસણવાળાની દુકાને જઈશ. જો અંદર એ લોકો PNB કે એવું કંઈક કીધું, PNG કેવું એ નાખવાનું. નખાઈ જતું હશે તો નાખી દઈશ, નહીં તો પછી આજે નવો બીજો ખાડો ઊભો જ છે 3000નો. નવો ગેસ લાવવો પડશે. અને આવી છે સાચી. આજે રથયાત્રા છે, સાચી સ્કૂલમાં નહીં ગઈ.
જો અહીં નીચે પાઇપ મૂકી છે અને ઘડીએ સામેના વિંગમાં છે ને એનું મશીન મૂક્યું છે કટિંગ કરવાનું પાઇપનું. કટિંગ કરે છે ફરી પાછા ઉપર આવે છે. તો આજે હું નીકળી છું વહેલી. સાચીને લઈ જાઉં છું મારા જોડે. સાચી ગેસ લઈને બેસશે નહીં સાચી પાછળ. બતાવી જોઈએ કનેક્શન માટે. તો નવો ગેસ લઈ લીધો છે. જૂનો એક્સચેન્જમાં આપી દીધું ને અને લાઇટર પણ લઈ લીધું. તો હું 3 બર્નરવાળો ગેસ લઈ આવી. ગેસ લાવતા તો લાવી પણ આ લોકોએ આજે મને ચૂનો લગાવ્યો. જો પરીએ લીધા છે 200 રૂપિયાના ચંપલ. શું ભાવ બરાબર છે કે નહીં બરાબર? ક્રિશિવને લીધે એને બહુ જીદ કરીને ચાલુ એક્ટિવાએ ભૂસકો મારવા જતો હતો. બોલ કે ના મને ચંપલ ના લઈ આપું ને તો હું અહીંથી ભૂસકો મારું એવું. તો એને તો પીળા કલરના મસ્ત ચંપલ લીધા છે નહીં? બતાય તો કીશું તા ચંપલ. અંજો નહીં ખુરશી બનાવીને બેસી ગયો બોટલની. અંજો ક્રિશિવે લીધા છે પીળા કલરના ચંપલ. પછી શું કર્યું? પરીને આ નવા ચંપલ લીધા તો એવો તો એ ચંપલવાળાની દુકાનમાં મૂકીને આવ્યો. લાય તો પરી તા ચંપલ એક લાય તો નીચે જ મૂક ને. પોચા છે જોતી હતી. બહુ મોટી લાગે હો. વિદાય કરવાનો વારો આવી જશે ને. પરીને ક્રિશિવ ચલાવે છે સાયકલ. એ લોકોને પાછળ ફરવું પડે છે. ક્યાં ગાયબ થઈ જાય છે ને ખબર જ નથી પડતી. ચલો આ બાજુ આવતા રહો. જો પડ્યો ને એવું કેવું પડે છે. એવું કેવું સીધું ધ્યાન આપ. પાંદડાને લીધે પાંદડાથી પડાય. સારું તો ત્યાં ફેરવ. અમારે આ બંને જણ છે ને ઘરમાં જે કાર્ય થતું હોય ને જોવે ને એટલે અવશ્ય આખો દિવસે ચલાવે. તો જો પેલા ભાઈ ગેસ કનેક્શનની પાઇપો નાખી ગયા ને તો આ પાઇપો ખરીદવા ગઈ અને આને આપીને જો આ એને ઘર બનાવીને રસોડું બનાવ્યું ત્યાં પાઇપો જોઈન્ટ કરે. એ બી ચેડ પર કટિંગ કરીને લેતા આવજે. તો ગયા બેન પછી આ પગ નીચે લપસી પડશે ને પછી રડીશ. આ કેવું થઈ ગયું છે જોયું તે? લાલ લાલ થઈ ગયું છે. અમારા ક્રિશિવભાઈએ પોતાની સાયકલ મૂકીને માહીની સાયકલનો આંટો મારે છે પણ એના પગ નથી પહોંચાતા નહીં. એમ પણ કહે ને કે પોતાનો સામાન હોય પણ બીજાના સામાન ફેરવીને મજા ના લે ને ત્યાં સુધી મજા ના આવે. હે ને કિશુ? કઈ દુકાનમાં કામ કરે? એ દુકાનમાં શું શું વેચે? કામ કરું છું. મજૂર છું? મજૂર હા કે છે કે હું મજૂર છું. અને અમે પેલી જો ક્યાંની સાયકલ લઈને ચલાઈ કરે. છોકરી થાકતી પણ નહીં. સામાન લેવા ગઈ? શેનો સામાન લેવા ગઈ પરી? હજુ પાઇપ જોઈન્ટ જ નહીં થઈ તારી? ના તો અને ભાઈ આ પાઇપ તૂટશે નહીં તમારી? લટકાયા છો તો ના તૂટે. જબરું ઘર બનાવી દીધું છે. તમે લઈને આવ્યા પાઇપ? બધી બહુ લાયા નહીં તમે તો. મારે લાંબો સમય સુધી ગેસ બેસી રહેવાનું છે કારણ કે છે ને કાલે મેં ઇન્ડક્શન પર ખીચડી બનાવીને તો શું થયું ખીચડી બનાવવા મૂકી થોડું પાણી ઉકળ્યું તો લાઇટો જતી રહી. પછી ફરી લાઇટો આવી 15-20 મિનિટ પછી ફરી મેં પાછી ખીચડી બનાવવા મૂકી. હતું તો એ જ ખાલી સીટી મારવાની હતી. ફરી પાછી ગઈ પછી ફરી 3 વાર ખીચડી બનાવી તો કાલે ખીચડીમાં મજા ના આવી. એટલે આજે તો પરીના પપ્પાએ ના પાડી છે કે આપણે પ્રોપર ગેસ જોઈન્ટ થઈ જાય ત્યારે ખાવા બનાવશે. ત્યાં સુધી સાંજે છે ને બહારથી લેતા આવીશ. તો કીશું શું લાવે બહારથી? એ બધું ના લવાય. આજે રથયાત્રા છે ને આજે છે રથયાત્રા. ના ખવાય. વિડીયોમાં એવું નહીં બોલવાનું. તો આજે પપ્પા શું લાવે બહારથી?
પરી સાંજે શું લાવે? ભાજી પાઉં. સારું. આજે તો ફ્રી છું એટલે મોડા સુધી બેસીશું. હા, આપણે પપ્પા બહારથી ખાવા લાવવાના તો આપણે આજે ટેન્શન નહીં ને. હા, તો તને પ્રેક્ટિસ કરાવીશ ને. કાલે છે ટેસ્ટ, શુક્રવાર છે ને ગણિતનો, તો 2 દિવસથી પ્રેક્ટિસ કરાવી. કાલે રાત્રે 10 વાગ્યાના પપ્પાએ ફરીથી પરીને પ્રેક્ટિસ કરાવી. હવે આજે હું એકવાર પ્રેક્ટિસ કરાવીશ કમ્પ્લીટ બેસાડીને, પછી નહીં કરાવું. કારણ કે કાલે તો પછી એ જતી રહેશે સ્કૂલે. પછી બહુ ઘડે આપણે એને વંચાઈ કરી પ્રેક્ટિસ કરાય ને તો એ પણ કંટાળી જાય અને જે આવડતું હોય ને એ ભૂલી જાય. અને અમારા આજો હીરો પવન કેટલો બધો આવે છે ને આજે. બહુ ફરી પવનમાં ઉડી પણ છે કીશું એને એવું જ હેરાન કરે. શું રમે છે ને ખબર જ નથી પડતી કે શું રમે છે. બસ એ જ રમી ખાવ. આ 3 છોકરીઓ ખબર નહીં શેનું ડિસ્કશન કરે છે. એક પેલી બાજુ ભાગે, એક એની પાછળ ભાગે, એના પરી એની પાછળ. 3 એકબીજાની પાછળ ભાગે છે. અને અમારો હીરો જો ને ગમે ત્યાંથી સાયકલ ચલાવે છે અને ગબડે છે પછી. અને એક્સિડન્ટ ના થાય સારું. હા, બચી ગયા બંને જણ વચ્ચે. અને આ છોકરીઓ જો પાછળ ફરે. રેસ લગાવે છે તો રેસની પ્રેક્ટિસ કરે છે હજુ તો. અને ક્રિશુ જો પેલા એમના એક દીદી છે એમની જોડે જઈને બેસી ગયું રેસ જોવા. લંગડી લેવું છે, ભાગવું છે, શું કરવું છે ખબર નહીં. જ્યાં ચંપલ છે ત્યાં અડીને પછી પાછું આવવાનું કે પહેરીને પાછું આવવાનું. હા, ચંપલ પહેરીને પાછું આવવાનું. તો મને ભૂખ લાગી તો મેં કાકડી, પછી ગાજર, ટામેટું, અંદર તીખી સેવ, આ ખાખરો નાખ્યો છે અને ઉપર ચાટ મસાલો નાખીને થોડું વાટકી એમ ખાઉં છું. પહેલાં મેં આવું બનાવ્યું તો જો ક્રિશીએ મારી વાટકી લઈ લીધી અને ખાઈ છે. અને આજે તો સાંજે જમવાનું નથી બનાવવાનું, ઘરે લાવવાના છે. મેં જો સલાડ પણ સમારીને તૈયાર કરી દીધો છે. અને મને થોડી ભૂખ લાગી હતી. કાલે છે પરીનો ટેસ્ટ, તો મેં ટેસ્ટનું પાનું જો મેં મારી રીતે છે ને તૈયાર કર્યું છે. પછી હું જોઈશ કેટલું સાચું છે. એને 1 મહિનો 1.5 મહિના જેવું થયું ને નહીં સ્કૂલ ખુલે, એટલે ચેક કરું ને કેટલું આવડ્યું છે. અને આ છે ને તોફાન કરે છે, તો આને તો હું કાલે હોસ્ટેલનું ફોર્મ ભરીશ અને પછી મૂકી આવીશ સ્કૂલમાં.